ભાગવતમાં દશમસ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ છે. એમાં એક કથા છે મૃદભક્ષણ. પ્રભુએ લીલા કરી મૃદભક્ષણ, માટી ખાવાની. એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યા ગોપદારકા કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન ઇતિ માત્રે ન્યવેદયન. કૃષ્ણે માટી ખાધી. શા માટે ભગવાને માટી ખાધી હશે? એને ભાવે તો છે માખણ અને મિશ્રી. લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. અને માખણ મિશ્રીની કઈ ખોટ હતી? એવો કઈ દુકાળ પડેલો કે માટી ભરખે જનાવરા? કૃષ્ણે માટી ખાધી. એ શા માટે માટી ખાધી? એના ઉપર શ્રીમદ ભાગવતના વિદ્વાનોએ અનેક અનેક ભાવ બતાવ્યા છે. એમાંનો એક ભાવ, ઘણા બધા ભાવ છે, આપણને સમય મળશે તો આપણે ચર્ચા કરીશું આવતીકાલે અથવા તો એ પછીની કથામાં. પણ એક ભાવ જે આચાર્યોએ બતાવ્યો કે ભગવાને એટલા માટે માટી ખાધી કે પરબ્રહ્મ રૂપે તો શ્રી કૃષ્ણ નિર્ગુણ અને નિરાકાર, બ્રહ્મ કા કોઈ આકાર નહીં, બ્રહ્મ નિર્ગુણ. આપણે ત્યાં બાય ધી વે ઉતરતા ક્રમમાં 3 શબ્દો છે. હિન્દુઓ, સનાતન ધર્માવલંબીઓ, તમારા શાસ્ત્રો, તમારા વેદો શું કહે છે એકવાર સમજી લ્યો. આપણો જે કોન્સેપ્ટ છે પરબ્રહ્મનો, ઈશ્વરનો, ભગવાનનો, એ શું છે? એ કોન્સેપ્ટ કેવો છે સમજી લો. શ્રીમદ ભાગવત પણ એ સ્પષ્ટ કરે છે. વદંતિ તત્તત્વવિદસ્તત્વમ યજ્ઞાનમ અદ્વયમ. આ શ્લોક સાંભળી લો. આપણને હવે સંસ્કૃતથી છેટું પડી ગયું ને એટલે અર્થ નહીં સમજાય, એ હું સમજાવીશ. પણ શ્લોક સાંભળો. વદંતિ તત્વવિદસ્તત્વમ યજ્ઞાનમદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. જ્ઞાનીઓ, તત્વજ્ઞાનીઓ એને તત્વ કહે છે, જેને વેદાંતીઓ બ્રહ્મ કહે છે, યોગીઓ પરમાત્મા કહે છે અને ભક્તો વૈષ્ણવો ભગવાન કહે છે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એક જ તત્વના આ 3 રૂપ છે. આ માત્ર 3 નામ નથી, એ 3 રૂપ છે. અરૂપનું કોઈ રૂપ હોય. તમારું નામ હું એક ભાઈ બીજાને પૂછ્યું તો કાંઈ નહીં, અનામી. અચ્છા, અનામી એ તમારું નામ છે. આપણે ત્યાં નિરાકારની આપણે પૂજા કરીએ છીએ અને એની પૂજા કરવી છે તો કંઈક તો અધિષ્ઠાન જોઈએ. એટલે પછી શિવલિંગ. શિવલિંગ આમ તો ભગવાન શિવનું નિરાકાર રૂપ છે. શિવ પુરાણ અનુસાર શિવલિંગ એ ભગવાન શિવનું નિષ્કલ રૂપ છે, નિષ્કલ, निराकार. लेकिन निराकार का भी कोई एक आकार हम लोगों ने बनाया क्योंकि पूजा करना. तो शिवलिंग, પુરુષ અને પ્રકૃતિ, શિવલિંગમાં ક્યાં આંખ્યું છે, ક્યાં હાથ છે, ક્યાં પગ છે? એક સિમ્બોલિક, એક જ્યોતિસ્તંભ. આપણે ત્યાં મહત્વના જે મંદિરો છે એને આપણે જ્યોતિર્લિંગ કહીએ છીએ. અને આપણા સનાતન ધર્મમાં કેટલા જ્યોતિર્લિંગ છે? 12. એમાં સૌથી પહેલા વહેલા આપણા સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રે સોમનાથંચ
શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓંકારમ અમલેશ્વરમ પરલ્યામ વૈજનાથં ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કુષ્મેશં ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની. આ 12 જ્યોતિર્લિંગ નિત્ય એનું સ્મરણ કરવું. જ્યોતિર્લિંગ, લિંગનો એક અર્થ થાય ચિહ્ન, પ્રતીક, સિમ્બોલ. વિશ્વના દરેક ધર્મોએ, મોટાભાગના ધર્મોએ એ પરમ તત્વને પરમ જ્યોતિ સ્વરૂપ માન્યું છે. જ્યોતિ સ્વરૂપ છે. અને ઉપનિષદ કહે છે કે એ કેવી જ્યોતિ, એ કેવો પ્રકાશ? બોલે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. એ પ્રકાશ સૂર્યનો નથી. આપણે જે પ્રકાશને જાણીએ છીએ એ સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો ઝાંખો ઝાંખો શીતળ આહ્લાદક એવો પ્રકાશ જેને આપણે ચાંદની કહીએ છીએ, એ અગ્નિનો પ્રકાશ, અરે ટમટમતા તારલિયાઓનો પ્રકાશ. પણ ઉપનિષદકારો, એ ઋષિઓ જેણે એ પરમ તત્વને જાણ્યું છે, એનો અનુભવ કર્યો છે, અથવા તો એ પ્રકાશને જેણે જોયો છે, એ કહે છે કે ઈ જે પ્રકાશ છે પરમાત્માનો, એ સૂર્યનો નથી, એ ચંદ્રનો નથી, તારાઓનો નથી, કુતોયમ અગ્નિ. ભગવદ્ ગીતામાં એ જ વાતને ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યોતિર્મય છે. આત્મા જ્યોતિ સ્વરૂપ છે. આત્મા એ જ શિવ. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજાતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. થાળું છે ને, થાળું શિવલિંગનું, એ થાળું એટલે આપણું શરીર, એ પ્રકૃતિ અથવા તો પાર્વતી. અને જે શિવલિંગ છે જ્યોતિ સ્વરૂપ, એ આત્મા. આ શરીર અને ચૈતન્ય આત્મા બે ભેગા થાય તો જીવન છે ને. આમ તો એ આત્મા દેખાતો નથી, અનુભવાય છે. શરીર દેખાય, શરીરની ચેતના અનુભવાય. પણ હોય તોય ખબર પડે, ન હોય તોય ખબર પડે, ભલે દેખાય નહીં. હવા દેખાય નહીં પણ શ્વાસમાં લેવાય છે, જીવતા રહીએ છીએ, પ્રાણવાયુ મળે છે. એટલે ભલે દેખાય નહીં પણ સ્વીકારવું તો પડે કે છે. દેખાય એ જ અમે માનીએ, એ તો ના સમજીશ. ઘણાએ અમેરિકા નથી જોયું, તે હું અમેરિકા જેવો દેશ નથી. તમે પોગ્યા નથી, ત્યાં ગયા નથી. એ આપણને આપણા હાથમી પેઢીના બાપાનું ઘણીવાર નામે ખબર નથી હોતી. જોવાની તો વાત જવા દો, નામે ભૂલાઈ ગયું હોય છે. તો એ હાથ પેઢી પેલાના બાપા નહોતા? એનો કોઈ પુરાવો માગે તમારી પાસે, તારા હાથમી પેઢીના દાદા હતા, એનો પુરાવો હું, તો તરત છાતી ઠોકીને કહેશો કે હું પોતે એ હતા એટલે હું છું એની હાથની પેઢીએ.
હું પોતે એનો પુરાવો. એમ ભગવાન શ્રી હરિ છે એનો પુરાવો શું? આપણે પોતે. આ જો સૃષ્ટિ, એટલા માટે જગતનો બાપ છે, એ જગત પિતા છે. इसलिए मैं कहा करता हूं हर व्यक्ति हरि का हस्ताक्षर है. ईच एंड एवरी सोल is an autograph of that Almighty. हर व्यक्ति हरि का हस्ताक्षर है. अपना होना उसके होने का प्रमाण है. तुम पूछते हो परमात्मा कहां? દરિયાની માછલી બીજી માછલીને પૂછે ને, બેન આ દરિયો કેવો હશે? તું દરિયાને માને? દરિયામાં માને? તને વિશ્વાસ છે દરિયામાં? દરિયા જેવી કોઈ વસ્તુ છે? તે દરિયો જોયો? એ દરિયાની માછલી બીજી માછલીને પ્રશ્ન કરે, એવા આપણા પ્રશ્નો છે કે ઈશ્વર ક્યાં છે? ઈશ્વરને કોઈ જોયો? એ મૂર્ખ માછલીને કોણ સમજાવે કે તું જેને કારણે છે તારું અસ્તિત્વ, જેને કારણે તું જીવે છે, જેમાં તું નિત્ય છે, એ દરિયો જ છે. એમ આપણે જેને કારણે છીએ, જેને કારણે આપણું જીવન ચાલે છે, એ પરમાત્મા છે. અંતર બહિરવસ્થિતમ, આપણી અંદર પણ એ રહેલો છે, આપણી બહાર પણ એ રહેલો છે. અને અંદર બહારના આ ભેદ આ શરીર રૂપી ઉપાધિને કારણે છે. વચ્ચે આ આવ્યું ને એટલે આ શરીરની ઉપાધિને કારણે એ ભેદ છે કે અંદર પણ છે નહીં, બહાર પણ છે. ભાગવત કહે છે કે અંદર રહેલી એ ચેતના, એ પરમાત્મા, એનું નામ અંતર્યામી, અને એ જે બહાર છે એનું નામ કાલ. બહાર કાલ સ્વરૂપે રહે છે. અને મજા તમે જુઓ, પોઝિટિવ નેગેટિવ, એની બેડ કન્ડક્ટ, ગુડ કન્ડક્ટ, મજા જુઓ એનાથી કેવી રીતે હાલે છે આ દુનિયા, આ સૃષ્ટિ. કે અંદર રહેલો છે અંતરાત્મા, અંતર્યામી, એ તમારા શ્વાસને ચલાવે છે, અને બહાર જે કાળ સ્વરૂપે રહેલો છે એ તમારા શ્વાસને હરે છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક. कालो जगत भक्षक. हर सांस के साथ तुम्हारी आयु कम हो रही है, लेकिन जब तक वो भीतर है तुम्हारी सांसें चल रही है. Isn't it amazing? भीतर रह करके वो तुम्हारी सांसों को चलाता रहता. तुम रात में गहरी नींद सोए होते हो तब भी तुम्हारी सांसें चल रही है. कौन चलाता है? એક જણો મને કે એ તો ઓટોમેટિક ઘડિયાળ જેવું છે. ઓટોમેટિક ઘડિયાળ જેવું છે, એમાં કંઈ ચાવી પૂરવી ના પડે, એમાં કંઈ ઓલા સેલ ના ચાલ્યા કરે. ગુડ. જો આ સૃષ્ટિ ઓટોમેટિક ઘડિયાળ જેવી હોય તો ઓટોમેટિક ઘડિયાળનો બનાવવા વાળો પણ કોઈક તો હોય ને. વિધાઉટ કોઝ there cannot be an effect. This is the law. કારણ વિના કાર્ય હોઈ શકે નહીં. અને જો આ સૃષ્ટિ ઓટોમેટિક ઘડિયાળ જેવી હોય તો એનો બનાવવા વાળો પણ કોઈક છે. અને તેથી બ્રહ્મસૂત્ર કહે છે જન્માદ્યસ્ય યતઃ. આ જે કંઈ છે એની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું જે કારણ છે, અને એ જ જન્માદ્યસ્ય યતઃ સૂત્રથી ભાગવતનો પ્રારંભ થાય છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદા ય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. તો એ જ પરમ ચેતના, પરમ અસ્તિત્વ. વિજ્ઞાન પણ અત્યારે હવે એને ગોડ શબ્દથી તો સ્વીકારે તો થોડુંક ધર્મનો ટચ આવી જાય ને, અને સાયન્સ એ સાહસ ના કરે ધર્મને અડવાની. એ ખાનગીમાં ભલે પગે લાગી લે,
ધર્મને. પણ બાકી જે વિજ્ઞાન છે ને એ પોતાની જાતને ધાર્મિક રંગ ચડાવવાથી દૂર રહે. એટલે આપણા ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન 2 ને આપણે સૂર્ય ઉપર ને બધું મોકલ્યું ને, તો ઈસરોના થોડાક વૈજ્ઞાનિકો તિરુપતિ બાલાજી જઈને ત્યાં માનતા માની આવ્યા ને પૂજા કરી આવ્યા ને, તે ઘણા જે ધર્મમાં ન માનતા હોય અથવા તો વધારે પ્રકારે રેશનાલિસ્ટ હોય એને વાંધો પડ્યો કે હજી આપણું સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ડેવલપ થયું નથી. જો ઈસરોના વૈજ્ઞાનિકો રોકેટ ચડાવતા પહેલાં આવી રીતે મંદિરોમાં જાય, ધર્મસ્થાનોમાં જાય, પ્રાર્થનાઓ કરે, તો આપણે હજી કેટલા પાછળ છીએ. એટલે વિજ્ઞાન અને ધર્મને હામે જ મૂકી દીધા છે માણસો. और वास्तविकता ये है कि विज्ञान और धर्म दोनों सत्य की खोज करते हैं. અને ઓશોનું આ પ્રસિદ્ધ વાક્ય છે कि फर्क इतना है दोनों में कि धर्म उस सत्य को मानकर चलता है और विज्ञान चलकर फिर मानता है. धर्म मानकर चलता है यानी धर्म मानता है, स्वीकार करता है. देयर इज बिलीफ सिस्टम इन एवरी रिलीजन. हर धर्म का अपना एक दर्शन है, अपना एक तत्व ज्ञान है, अपनी एक फिलॉसफी है. विज्ञान मान करके स्वीकार करके चलता है, यात्रा करता है उस सत्य की खोज में. खोज तो विज्ञान भी करता है उस सत्य की, लेकिन वो मान कर नहीं चलता. वो पहले चलता है यानी खोज करता है, रिसर्च करता है, और फिर जो तथ्य सामने आते हैं उसको मानता है, उसका स्वीकार करता है. विज्ञान तथ्यों पर आधारित है, विज्ञान मान्यताओं पर नहीं चलता. પણ મને એવું લાગ્યા કરે કે સાયન્ટિસ્ટો જ્યારે રિસર્ચ કરતા હશે ત્યારે કોઈક વસ્તુ તો પહેલાં એણે કલ્પના તો કરવી જ પડે, માનવું તો પડે કે આનું કદાચ આમ કરીએ તો આમ થઈ શકે. આવી એક કલ્પના તો સાયન્ટિસ્ટોએ કરવી પડે. અહીં સાયન્ટિસ્ટો છે, બેઠા છે, ડોક્ટર્સ કે સાયન્સ ક્ષેત્રના પ્રોફેસર્સ બધા અહીંયા કોઈ છે? એ જ્યારે રિસર્ચ કરતા હશે તો કોઈક કલ્પના સાથે તો આગળ વધતા હશે ને કે આ બેને આમ કરશું તો આ નથી, આમ થઈ શકે. વિજ્ઞાનની યાત્રા સત્યને માટે જ હોય છે, પણ આધિભૌતિક સત્ય હોય છે. જ્યારે ધર્મ જે સત્યની ખોજ કરે છે એ માત્ર આધિભૌતિક નહીં, એ આધિદૈવિક અને આધ્યાત્મિક હોય. ચલો જાને દો, આ તો રાજકોટની જનતા છે. આપણી પાસે યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અને યુનિવર્સિટી સાથે સંકળાયેલા બધા અધિકારીઓ અને મિત્રો મળે છે એટલે જરાક થોડી વાર આવી ચર્ચા થઈ ગઈ. આ ધર્મનું વિજ્ઞાન છે. વિજ્ઞાનનો એક ધર્મ હોય છે અને ધર્મનું એક વિજ્ઞાન હોય છે. ધર્મ જો પોતાના વિજ્ઞાનને ભૂલી જાય તો અંધશ્રદ્ધા તરફ જતું રહે, જડતા આવી જાય. અને વિજ્ઞાન જો પોતાનો ધર્મ ભૂલી જાય તો વિજ્ઞાન દ્વારા વિકાસ અને પ્રકાશ ઓછો, વિનાશના સાધનો વધારે અને વિજ્ઞાનનો દુરુપયોગ થશે. જો વિજ્ઞાન પોતાના ધર્મને ભૂલી જશે તો વિજ્ઞાનનો એક ધર્મ હોય છે અને ધર્મનું એક વિજ્ઞાન હોય છે. ધર્મનું વિજ્ઞાન જે દિવસે ધર્મના લોકો ભૂલી ગયા ત્યારે ધર્મ કેવલ કર્મકાંડ રહી જશે. उपासना पद्धति का अपना महत्व जरूर है, लेकिन एक अपना दर्शन, एक फिलॉसफी. तो એ જ પરમ અસ્તિત્વ. એટલા માટે વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો હવે ઓલો ગોડ પાર્ટિકલ શોધવા માટે થઈને કેટલા પ્રયોગો થયા. અને પછી શું નામ આપ્યું સાહેબ? હિગ્સ બોઝોન, મને યાદ છે ત્યાં સુધી. કારણ કે એમાં ભારતના પણ એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક હતા.
ગોડ પાર્ટિકલની શોધ. ધરતીની અંદર મોટું કાણું પાડી એટલે ધરતીની હેઠે એક મોટું બોગદું અને પાછું આમ હોરિઝોન્ટલ એમ બાકરું પાડી એની અંદર મશીન રાખી અને જે રિસર્ચ કર્યા અને એમાં વિશ્વના મોટા મોટા દેશો જોડાયા અને ગોડ પાર્ટિકલ એની શોધ માટે. તો વિજ્ઞાન ગોડ એવો શબ્દ તો હજી સ્વીકારે નહીં, પણ દેટ સુપ્રીમ એક્ઝિસ્ટન્સ, દેટ સુપ્રીમ રિયાલિટી, આવા શબ્દ પ્રયોગો કરે. તમે ગમે એટલા શબ્દના ખેલ ખેલો, અંતે તો તમારો ઈશારો એ જ તત્વ ઉપર છે ને જેને ધાર્મિકો ભગવાન કહે છે, ગોડ કહે છે, અલ્લાહ કહે છે, ઈશ્વર કહે છે, વાહેગુરુ કહે છે. વાત તો એ તરફની જ છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. એટલે ભાગવત કહે છે કે ઉતરતા ક્રમના આ ત્રણ શબ્દો બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. જેમ પદાર્થના ત્રણ જ રૂપ છે, વાયુરૂપ, દ્રવરૂપ અને ઘનરૂપ. ગેસ ફોર્મ, લિક્વિડ ફોર્મ એન્ડ સોલિડ ફોર્મ. ગેસ ફોર્મ એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન. એનું જ લિક્વિડ ફોર્મ, એનું દ્રવરૂપ એટલે પાણી. પાણી એટલે ઓક્સિજન અને હાઇડ્રોજનનું કોમ્બિનેશન. એટલા માટે H2O એવું એનું સૂત્ર છે. અને એ જ પાણી એને 0 ડિગ્રી કરતાં વધારે ઠંડુ કરો નીચે એટલે બરફ થાય. એ સોલિડ ફોર્મ. પણ તત્વની દ્રષ્ટિએ એમાં કોઈ ફેર પડતો નથી, રૂપ બદલે છે કે આ ગેસ ફોર્મ છે, આ લિક્વિડ ફોર્મ છે, આ સોલિડ ફોર્મ છે. તત્વની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. એ રીતે બ્રહ્મ કહો જે નિર્ગુણ નિરાકાર છે, ઈશ્વર કહો જે માયા વિશિષ્ટ ચૈતન્ય છે, અને ભગવાન કહો જે સગુણ સાકાર છે. એમાં એ ત્રણેયમાં તત્વની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. એ જ તત્વ માટે વદંતી તત્ત્વવિદસ તત્વમ યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. ભાગવતનો આ શ્લોક કેટલો સુંદર છે. શું અદ્ભુત રીતે વેદાંતની ફિલોસોફીને સમજાવે છે. આવી રીતે ભાગવત ક્યારેક વાંચો, વિચારો, એના ઉપર સ્વાધ્યાય કરો, ચિંતન કરો. આપણને એમ લાગે ભાગવત એટલે કનૈયો માખણ ચોરે, ગોપીઓના ચીર હરે અને રાસલીલા કરે, આટલું જ ભાગવત. ભાગવતની જે ફિલોસોફી છે, ભાગવતનું જે દર્શન છે, લીલાનું માધુર્ય એ એક પક્ષ છે, પણ એનું તત્વજ્ઞાન, ભાગવતનું વેદાંત, એનો પ્રકાશ એ મહત્વનો પક્ષ છે. આ પરમહંસોની સંહિતા છે વાલા. તો એ જ પરબ્રહ્મ પરમાત્મા પછી ભક્તોની ભક્તિને વશીભૂત થઈ સગુણ સાકાર બનીને આવે. એટલે ભાગવતમાં કથા છે કે કૃષ્ણે માટી ખાધી. માટી શું કામ ખાધી એના ઉપર આચાર્યોએ જે ભાવ બતાવ્યા એની આપણે ચર્ચા કરીએ છીએ કે કૃષ્ણ ભગવાનને એમ થયું કે હું પરબ્રહ્મ પરમાત્મા પણ જે રીતે લીલા કરવા આવ્યો છું, મારા સખાઓની સાથે રમું છું, અને રમતા રમતા છોકરાઓ બાંધે ખરા ને, બાંધતા બાંધતા ક્યારેક ગાળ્યું દે, એકબીજાને ઢીબેડે ખરા, એકબીજાને મારે ખરા. નથી આપણા છોકરા રોતા રોતા આવતા. શું થયું બેટા? મુકુંદે માર્યો, એણે મને માર્યું. તો છોકરાઓ રમે ત્યારે આવું થાય. એમ કૃષ્ણને તે આ બધા છોકરાઓ એના સખાઓ એ સતાવતા હતા. કૃષ્ણને લાંબી ચોટલી ગમે. મૈયા મોરી કબહુ બઢેગી મોરી ચોટી.
છોકરાઓને મોટી ચોટલી હોય પોતાની, એમાં ગૌરવ હતું. અટાણે તો હાવ રેવા જ દીધી નથી ને. પણ એટલે ભગવાન કરે ને હવે રામજી અયોધ્યામાં બિરાજે, એ પાછા મારા સનાતન ધર્મના યુવાનોની અંદર ચોટલી નવી ફેશન, લેટેસ્ટ ફેશન રૂપે આવે પાછી. શિખા બધાને હોય, હિન્દુઓને દરેકને શિખા, ચોટલી દરેકને શિખા. અને શિખાનો ભાવ શું? સંન્યાસીને ન હોય. પછી સંન્યાસમાં શિખા અને સૂત્રનો ત્યાગ, પણ નહીં તો બધાને માટે શિખા, તિલક, આ બધું હોવું જોઈએ. કારણ કે દેહ દેવાલય છે. દેહો દેવાલય પ્રોક્ત. દેહ દેવાલય છે. અને આ દેવાલયમાં, આ હાલતા ચાલતા મંદિરમાં શિર છે, એ શિખર છે. અને શિખર ઉપર ધજા હોય ને, એમ શિખા છે. એટલા માટે પુરુષો ચોટ લી રાખે, બહેનો ચોટ લો રાખે.